નવા બ્લોગ્સમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. તમે મારી પાછળ જોઈ રહ્યા છો હોટલ આઈ લવ માય કિંગડમ, એટલે કે હોટલ કિંગડમમાં અમે આવી ગયા છીએ. ને ખાસ કરીને આજે મારી ફેમિલી એટલે કે હું, પાયલ અને પ્રિન્સી અમે ત્રણેય આજે હોટલ કિંગડમમાં આવ્યા છીએ. તો ચાલો તમને હોટલ કિંગડમ બતાવીએ, જે જુનાગઢ વેરાવળ હાઈવે ઉપર આવેલી છે. તો અમારે પાયલ ને પ્રિન્સી જો બે એકદમ ફૂલ મોજ થઈ ગયા. તમે જોયું ને? જો મજા હે ને ભાઈ? તમે જો પાયલનું નવું લુક પણ જોઈ શકો છો કે આજે અમારે એક પ્રસંગ હતો, ખાસ કરીને તે પ્રસંગમાં અમે આવ્યા હતા. અને અહીંથી નીકળતા ખૂબ સુંદર અને વિશાળ આ હોટલ કિંગડમ નેશનલ હાઈવેના એકદમ કિનારા ઉપર આવેલી છે. તો અમને એમ થયું કે ચાલો એક બ્લોગ પણ બનાવતા જઈએ. તો ખરેખર ખૂબ સુંદર અને વિશાળ આ હોટલ છે. તો જો પાયલ ને પ્રિન્સી આનંદ કરે છે. અને અમારે જો હે ક્યાં ગઈ રોકાવા? તું કાં ન ગઈ? બૂટ જો એની અમને લેવરાવ્યા, ખર્ચો કરાવ્યો. તમે જો પ્રમ દિવસ મારી આગળ રોતી હતી, મેં એને કીધું હતું ને કે હું તને બૂટ લઈ દઈ. જો શું એને લેવરાવ્યા છે. તો પ્રિન્સુબેનની જે ફરમાઈશ હતી એ અમે પૂરી કરી દીધી છે. અને પ્રિન્સુબેન જો અત્યારે હોટલ કિંગડમમાં જે અહીં ખૂબ નાની નાની રાઇડ્સ આવેલી છે એ રાઇડ્સની મજા લે છે. જોઉં તમે જોયું ને? ફૂલ મોજ હો પ્રિન્સુબેનને. જો આવે છે અમારે ચાહત બેન તો વયા ગયા છે એના માસીના ઘરે. અમારે પ્રિન્સુબેન ન લાગી જાય ને હો દીકરા. જો આ જગ્યા ઉપર ખરેખર બાળકો માટે રમવાની ઘણી બધી રાઇડ્સ છે. અને આ જગ્યા ઉપર જો તમે મોટું પટલું પણ આ જગ્યા ઉપર છે. તેની પાસે તમે ઊભા રહીને સેલ્ફી પણ પાડી શકો છો. તો સેલ્ફી પોઈન્ટ છે આ જગ્યા ઉપર, તમે જોઈ રહ્યા છો કે આ પટલું છે. જો સેલ્ફી પોઈન્ટ પણ આ જગ્યા ઉપર છે. અને આ છે મોટું. અને આ અમારે પ્રિન્સુબેન, જો પ્રિન્સુબેન આનંદ કરે છે. મજા હે ને? મજા જ હોય ને કા? હા. કઈ હોટલ છે બસલું? કિંગડમ, હોટલ કિંગડમ. હોટલ કિંગડમ જુનાગઢ વેરાવળ હાઈવે ઉપર આવેલી છે, બરોબર ને? અમે ને પ્રિન્સુ એક ફેરું આ જગ્યા ઉપર આવ્યા હતા ને અમે એક રીલ્સ પણ બનાવી હતી ને અમે અપલોડ પણ કરી હતી. તો આજે અમે ફરીથી આ જગ્યા ઉપર આવ્યા છીએ. તો ખરેખર હોટલ કિંગડમ ખૂબ વિશાળ અને સુંદર આ જગ્યા છે. ને અમારે જો પાયલ પણ જોઉં તમે આજે થાકી ગયા. એક પ્રસંગ હતો અમારે, પ્રસંગમાં અમે આ હોટલ કિંગડમની એકદમ બાજુમાં અને મામાનું અહીં કારખાનું છે, ત્યાં એક ખૂબ નાનો એવો પ્રસંગ હતો. એ પ્રસંગમાં અમે આવ્યા હતા. તો આ હોટલની પાસેથી નીકળવાનું થયું ને અમને એમ થયું કે ચાલો એક નાનો એવો બ્લોગ્સ અમે શૂટ કરી અને દર્શક મિત્રોને બતાવીએ. તો ખાસ કરીને તમારા માટે આ હોટલ ઉપર અમે રોકાણા છીએ. અને અમારા કપડાં પણ જોઉં તમે મેસિંગ થઈ ગયા છે. અચાનક મેસિંગ કર્યા નથી. અને પાયલનો તમે લુક જો પહેલી વખત તે સાડીમાં તમને જોવા મળશે. તો ખરેખર સાડી સુંદર લાગે છે કે ડ્રેસ, તે અવશ્ય કોમેન્ટ કરીને જણાવજો. કારણ કે આપણી સંસ્કૃતિ છે અને હંમેશા મને એવું લાગે છે કે બૈરાઓને હંમેશા લેડીઝને સાડી બધાથી સુંદર લાગતી હોય. તમારું શું કહેવું છે એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો. તો હવે અમારા પાયલ કંઈક કહે જો તમે લુક. મને તો ડ્રેસ બહુ ગમે, સાડી. અટાણે ડ્રેસ જ ગમે ને બધાને. અત્યારે સાડી તો કોઈને પહેરવી જ નથી, ડ્રેસ જ ગમે ને. પણ ખરેખર જોઉં તમે, મેં કોઈ દી ડ્રેસ કે સાડી પહેરી જ નથી, જીન્સ જ પહેર્યા. જો તમે હકીકતમાં લુક કેવો લાગે જોઈ લો તમે. જો સાડીને કોઈ પૂગે જ નહીં. આપણી સંસ્કૃતિ, આપણી વિરાસત એને કોઈ પૂગે જ નહીં. સાડીને કોઈ પૂગે જ નહીં. જો તમે સાડી ને આપણી સંસ્કૃતિ એને કોઈ પૂગે જ નહીં. તમે જેટલી પશ્ચિમી સંસ્કૃતિ લઈ આવો
તે બધું નકામું છે. આપણી જે ગુજરાતી અને ઇન્ડિયન જે કલ્ચર છે, જે સંસ્કૃતિ છે આપણી, એને કોઈ પહોંચે જ નહીં. તમારું શું કહેવું છે તે અવશ્ય કોમેન્ટ કરીને જણાવજો. તો આ બ્લોગ્સ તમને કેવો લાગ્યો તે લાઈક કરી કોમેન્ટ કરી અવશ્ય જણાવજો. આઈસ્ક્રીમ ખવડાવો, તડકો બહુ લાગ્યો છે. આઈસ્ક્રીમ તો ભાઈ ખવડાવી દે, પણ તમને ખબર છે કે હર્ષભાઈ કેટલો ટાઈમથી રોદણા રોય છે કે મને ગળામાં બરે અને હું હરખું બોલી નથી શકતો. ગળામાં બરે કરે, ખાઈ બધું લેવું. ખરેખર એવું છે કે ઘણો ટાઈમથી મેં આની દવા પણ લીધી છે, ટ્રીટમેન્ટ પણ મારી આની ગળાની ચાલુ છે. હકીકતમાં ઈશ્વરની દયાથી કાંઈ એવો બધી તકલીફ નથી, પણ હકીકતમાં બોલવાનું થાય ને એટલે થોડીક તકલીફ થાય છે. અને અત્યારે કાયમી માટે મને બ્લોગ પણ મારે બનાવવો પડે છે, કારણ કે તમારા સમક્ષ લઈને આવવાનું હોય તમારે બોલવાનું કાયમી થતું જ હોય છે, પણ ગળાની પણ થોડીક તકલીફ છે, ઉધરસ આવે છે, પણ છતાં પણ મારે કાયમી કામ કરવું પડતું હોય છે, કાયમી બ્લોગ બનાવવો પડતો હોય છે. તો બોલવું પણ ખૂબ જરૂરી છે, કારણ કે બ્લોગ બનાવવામાં ખૂબ મહેનત પડતી હોય છે અને ખૂબ સારું એવું બોલવાનું પણ થતું હોય છે. તો અમને ખાસ કરીને મિત્રો, તમને એક વાત પણ અમે તમને ખાસ કરીને જણાવી દઈએ કે તમે જે લોકો અમને ખરેખર સાથ સહકાર આપો છો, અમને ખૂબ હિંમત આપો છો. અમે ખૂબ નાના એવા બ્લોગર છીએ, ખૂબ નાની એવી અમારી ચેનલ છે, પણ અત્યારે ખરેખર તમે અમારી ચેનલમાં જ્યારે વિઝિટ કરો છો, અમને લાઈક કરો છો, ત્યારે અવશ્ય અમારા બ્લોગમાં તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારા કોમેન્ટથી અમને ઘણું બધું એન્ગેજમેન્ટ વધે છે અને અમારી ફેસબુક નોંધ પણ લે છે. તો ખાસ કરીને અમે તમને ખૂબ વિનંતી કરીએ છીએ કે જ્યારે અમારા ફેસબુક પેજ ઉપર તમે અમારા વિડીયોને નિહાળવા આવો ત્યારે અવશ્ય નાની એવી એક કોમેન્ટ તમે કરી જજો. અમે હકીકતમાં તમને રિક્વેસ્ટ કરીએ છીએ, પ્લીઝ તમે અમને નાની એવી એક કોમેન્ટ કરી જજો. એમાંય ખાસ કરીને 10-15 દિવસ અમે જે પણ બ્લોગ મૂકીએ ને તેમાં મિત્રો ખરેખર અમને સાથ સહકાર આપજો, કારણ કે તમારા સાથની, તમારા સહકારની અમને ખૂબ જરૂર છે, કારણ કે અમારે અમારું પેજ છે મોનિટાઈઝ કરાવવું છે. તો ખાસ કરીને તમે કોમેન્ટ પણ કરી દેજો અને લાઈક પણ કરી દેજો. શેર ના કરો તો કાંઈ નહીં, પણ તમે કોમેન્ટ અને લાઈક અવશ્ય કરજો, કારણ કે તમારા કોમેન્ટથી, તમારા લાઈકથી અમને ઘણું બધું પ્રોત્સાહન મળે છે અને તમારી સમક્ષ નવા નવા બ્લોગ્સ લઈને આવવાનું અમને મન થાય. આ જગ્યા ઉપર હું પ્રિન્સ આવ્યા હતા, કાં ઘણા 1-2 વર્ષ થઈ ગયું છે નહીં, હું પ્રિન્સ બે આ જગ્યા ઉપર આવ્યા હતા. જો ચાલો ફ્રેન્ડ્સ, કેન્ડી ખાવા. ફ્રેન્ડ્સને બધાને બોલાવો આઈસ્ક્રીમ ને કેન્ડી ખાવા માટે. તો અમારો આ ખૂબ નાનો એવો મિની બ્લોગ તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ કરીને તમને અમારી વિનંતી છે કે જ્યારે અમારા પેજ ઉપર તમે વિડીયો જોવા માટે આવો ત્યારે અવશ્ય તેને શેર કરો, નહીં તો હાલશે, પણ ખાસ કરીને અમારી જે પોસ્ટ છે તેના ઉપર તમે કમેન્ટ કરજો અને ખાસ કરીને લાઈક કરવાનું ભૂલતા નહીં, કારણ કે અત્યારે અમારે તમારા સપોર્ટની ખૂબ ખૂબ જરૂર છે. તો ખાસ કરીને અમારી વિડીયો ઉપર જ્યારે પણ તમે આવો ત્યારે અવશ્ય તેમાં કોમેન્ટ કરીને જાજો. અમારી ખરેખર દિલથી તમને વિનંતી છે. તો આપણી ચેનલને લાઈક કરવાનું કીધું, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુકમાં જોતું હોય તો ફોલો કરવાનું ના ભૂલતા. હા બરોબર. અમારે જો પ્રિન્સુબેનની વાત તમે સાંભળી જજો.